આજે આપણે આગળ ડેલનું લેપટોપ આવ્યું છે. એમાં પ્રોબ્લેમ એમ થતો હતો કે બ્લુ સ્ક્રીન આવીને બંધ થઈ જતું હતું. તો એ તમને હું દેખાડી દઉં પ્રોબ્લેમ શું થાય છે ને. જીમ મેં ચાલુ કર્યું એટલે ડાયરેક્ટ બંધ થઈ જતું ને, એટલે 2 મોડ આવ્યા, સ્ટાર્ટ મોડ ને લંચ સ્ટાર્ટઅપ. તો મેં ડાયરેક્ટ નોર્મલ સ્ટાર્ટ કરી નાખ્યું. તો જીમ ખાલી ફૂદેરી ફરી અને ડાયરેક્ટ થઈ ગઈ બ્લુ સ્ક્રીન. આ બ્લુ સ્ક્રીન આવીને બંધ થઈ ગયું. હવે પછી પાછું મેં ચાલુ કર્યું અને પછી નોર્મલી સ્ટાર્ટમાં રિપેર જવાનું કરવાનું કરી નાખ્યું. તો મેં કીધું રિપેર થઈ જાય તો ફોર્મેટ કરવું ને, તો એમાંય સેમ જ ન થવા દીધું. પછી આપણે પેન ડ્રાઈવ અટેચ કરી નાખી અને એન્ટર મારી દીધું અને પછી ચાલુ કીધું હાલો હવે ફોર્મેટ કરી જ નાખીએ. સી ડ્રાઈવમાં એમનો ડેટા હતો પણ મેં કીધું હતું ભેગું થાય તો લઈ લેશ, નકર નહીં લેવાય. એટલે એનું બેકઅપ લઈને પછી ફોર્મેટ કરવાનું કરી દીધું ચાલુ ફટાફટ. અને કસ્ટમરનું લેપટોપ બહુ જૂનું હતું એટલે મેં કસ્ટમરને પહેલાં સજેશન આપી દીધું આમાં કદાચ હાર્ડ ડિસ્ક જે હોય, હાર્ડ ડિસ્ક ખરાબ થઈ હોય તો કસ્ટમર કે કાંઈ વાંધો નહીં, જો ફોર્મેટ થઈ જતું તો આપણે ફોર્મેટ કરી નાખીએ, બાકી હાર્ડ ડિસ્ક એ હશે તો હવે આ લેપટોપમાં ખર્ચો કરાય એમ છે નહીં. મેં કીધું તમારી સાચી વાત, પણ આપણે ફોર્મેટ કર્યું તો એમાં બેટા બધું એમને એમ પડ્યું ને હાર્ડ ડિસ્ક ઓકે હતી, સ્મૂથ બધું વર્ક ચાલુ થઈ ગયું. ડ્રાઈવ આવે ઇન્સ્ટોલ કરીને કસ્ટમરને કોલ કરીને કહી દીધું તમારું લેપટોપ થઈ ગયું છે રેડી અને આવજો, બાય બાય એમ મેં કહી દીધું.